टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 21 ઓગસ્ટ 2025. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ વદ 13 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે અને આજનું જે કરણ બની રહ્યું છે વિષ્ટિ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, મંગલકારી કે લાભકર્તા સાબિત થશે. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક 19 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 6 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી છે. રાહુ કાલમનો સમય બપોરે 2 કલાક 19 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 55 મિનિટ સુધી રહેશે. તો આજે શ્રાવણનો ગુરુવાર એટલે બૃહસ્પતિ પૂજન. શ્રાવણના પ્રત્યેક વારે જે તે ગ્રહને રિલેટેડ છે એ ગ્રહની પૂજા અર્ચના કરવાનો મહિમા છે. આજે શ્રાવણનો ગુરુવાર આપના માટે બૃહસ્પતિ પૂજનનો દિન છે. કુંડલીમાં જો બૃહસ્પતિ ખરાબ હોય તો આ દિવસે એની પૂજા અર્ચના કરવી લાભ કરતા સાબિત થશે. તો આજે શ્રાવણ માસની શિવરાત્રિ સંધ્યાકાળે ચતુર્દશી વદ પક્ષની 14 એટલે શિવરાત્રિ અને આજે અઘોરી ચૌદસ, શ્રાવણની ચૌદસને અઘોરી ચૌદસ પણ કહેવાય છે. તો આ ઉપરાંત આજે ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. સૂર્યોદયથી રાત્રિના 12 કલાક અને 4 મિનિટ સુધી આ યોગ રહેશે, ગુરુ પુષ્યામૃત યોગ. આ યોગમાં સોનું ચાંદી ખરીદવીનો શુભ યોગ છે. યંત્ર નિર્માણ કરવું, કોઈ વસ્તુની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું શુભ સાબિત થતું હોય છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવથી ભરપૂર જોવા મળી શકે. સ્વાસ્થ્ય લઈને થોડી ચિંતાઓ પણ આજે જોવા મળી શકે એવા ગ્રહમાન છે. વ્યાપારમાં નુકસાનનો સામનો કરવો પડી શકે, એટલે બિઝનેસ કરતી વખતે થોડીક સાવચેતી, થોડી સભાનતા આવશ્યક છે. વ્યાપારમાં કે પરિવારમાં પરસ્પર મતભેદો વધવાની સંભાવનાઓ છે. આજે મતભેદો દૂર કરવા
આપના માટે શુભ સાબિત થઈ શકે. જીવનસાથી સાથે પણ કોઈ વાતને લઈને ઉગ્ર વિવાદ થાય એવા ગ્રહમાન સધાઈ રહ્યા છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ એટલો બધો શુભ જોવા મળતો નથી. ઉપાય કરવા આજે આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે. તો ઉપાય શું કરીશું? આજે આપના માટે શુભ રંગ છે બદામી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શિવ પૂજન કરવું અને ગોળવાળા પાણીથી અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે. આજે તમારા આયોજિત કાર્યો પણ પૂર્ણ થતા જોવા મળી શકે. જે કામ હાથમાં લીધું છે એને આજે તમે પરિપૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે. આરોગ્યની બાબતે સાવચેત રહેવાની જરૂર છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની તકો આવી શકે છે. કોઈ માંગલિક ધાર્મિક કાર્ય આજે સંભવી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ થોડી બગડવાની સંભાવનાઓ છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે આજે સામાન્ય છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે. એ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આપ આ સોનેરી રંગનો પ્રયોગ કરશો તમારા માટે હિતકર રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે આપે દત્ત પૂજન કરવું, દત્તબાવનીનો પાઠ કરવો તમારા માટે શુભ, મંગલકારી કે લાભ કરતા સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની અગ્રિમ રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે દિન તમારા માટે આજે શુભ છે, મંગલપ્રદ છે. વ્યાપારમાં કોઈ નવું કામ આજે પ્રારંભ કરવું હોય તો લાભ કરતા દિવસ સાબિત થશે. આજે બાકી રહેલા પૈસા તમને મળી શકે છે. તમારું પેમેન્ટ કે ફસાણું છે તો આજે પેમેન્ટ મળવાના યોગો છે. ધન પરત આવી શકે એવા યોગો આજે બની રહ્યા છે. પરિવારમાં સમાજમાં માન સન્માન વધે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. પૈતૃક સંપત્તિ મળવાથી તમારું મન આજે પ્રફુલ્લિત જોવા મળી શકે, પ્રસન્ન થતું જોવા મળી શકે. તમારે ધનની જરૂર હોય અને આજે પૈતૃક સંપત્તિ તમને મળતી જોવા મળે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જે જાતકો છે એમના માટે આજનો દિવસ છે એ કલ્યાણકારી છે, મંગલપ્રદ છે, લાભપ્રદ છે. હવે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે આપ નારંગી રંગનો પ્રયોગ કરો આપના માટે સુખરૂપ સાબિત થશે. ઉપાય શું કર્યું? તો આજના દિવસે એક કાંસ્ય પાત્રમાં ઘી લઈ અને દેવ મંદિરમાં અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ સાબિત થાય એવા ગ્રહમાન છે. પરિવાર સાથે ચાલતા જે મતભેદો છે એ આજે બધા દૂર થશે. આજે મતભેદો દૂર થશે, મનની મૂંઝવણો દૂર થશે. પારિવારિક બાઉન્ડિંગ, પારિવારિક એકતાવાળો આજનો દિવસ જોવા મળી રહ્યો છે. આજના દિવસે વ્યાપારમાં પણ તમને લાભ થતો જોવા મળી રહ્યો છે. એટલે બિઝનેસમાં પણ તમે ગ્રોથ કરશો, આનંદ કરશો. ખાસ વ્યક્તિના સંપર્કથી કોઈ મોટું કામ મળી શકે એમ છે, જે કામ તમારા બિઝનેસ માટે ખૂબ જ શુભ, ખૂબ જ મંગલકારી સાબિત થશે. તો એક મહત્વપૂર્ણ વ્યક્તિની મુલાકાત તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે એમ છે. તો પરિવારમાં કોઈ શુભ સમાચાર પણ મળે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે દિવસ તમારા માટે આજનો કલ્યાણકારી છે. તો વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે જોવા મળે છે એક ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે ભગવાન બાલમુકુંદ શ્રી કૃષ્ણની પૂજા કરવી તમારા માટે અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે આનંદદાયક રહેશે, લાભ કરતા સાબિત થશે. તમારા અટકેલા કામ આજે પૂરા થઈ શકે એમ છે.
નોકરી માટે જો પ્રયાસરત છો તો નિશ્ચિત તમને સફળતા મળતી જોવા મળશે. જીવન સાથી સાથે આજે સમય વ્યતીત કરી શકશો, જે તમારા લગ્ન જીવનને એક નવી ઉર્જા, નવી ચેતના પાર આપશે. એટલે દિવસ એ રીતે પણ શુભ રહેવાનો છે. આજના દિવસે ખાલી સ્વાસ્થ્ય ખરાબ હશે તો એમાં પણ સુધારો થતો જોવા મળશે. એટલે એકંદરે બધી જ રીતે આજનો દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે તુલસી દળ દ્વારા ભગવાન નારાયણની અર્ચના કરવી, ભગવાન નારાયણની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે ક્યાંક બહાર ફરવા જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. માનસિક શાંતિનો અનુભવ થઈ શકે. પરિવાર સાથેની જો આ યાત્રા હશે તો આપના માટે આનંદદાયક સાબિત થવાની છે. વ્યાપારમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે, કોઈ માંગલિક સમાચાર જે બિઝનેસને વધારે ગ્રો કરી શકે એવા સમાચાર તમારા માટે શુભ, મંગલકારી સાબિત થશે. આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર થતો જોવા મળી શકે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત અને ગાઢ બનતી જોવા મળશે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં આજે સુધારો જોવા મળી શકે. મનમુટાવ ચાલતા હશે, દૂર થશે, સંબંધો સુધરશે અને પારિવારિક એકતા પણ વધારે મજબૂત થતી જોવા મળશે. એટલે એકંદરે દિવસ તમારા માટે બધી જ રીતે શુભ અને મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય શું કરીશું? તો આજે મોરપીંછ કૃષ્ણ ભગવાનને અર્પણ કરવું લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે જૂના મિત્રોને મળીને તમને પ્રસન્નતાનો અનુભવ થશે. ઘણા સમયથી જે મિત્રોની મુલાકાત નહીં થઈ હોય એમની મુલાકાત થશે. કાર્યસ્થળ ઉપર વિશેષ સન્માન તમને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. શેર માર્કેટમાં રોકાણ કરી શકો, જે લાભ કરતા સાબિત થશે. આજે વાહન ખરીદવા માટે પણ દિવસ ઉત્તમ છે. પૈતૃક સંપત્તિના વિવાદ ચાલી રહ્યા હશે તો આજે નિશ્ચિત એનો અંત આવશે. સમાધાન આવી શકે એવા ગ્રહમાન છે. એટલે ટૂંકમાં આપના માટે આજનો દિવસ અનુકૂળ બની રહ્યો છે, શુભ છે, મંગલકારી બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ રહેશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે ભગવાન શિવની પૂજા પંચામૃતથી કરવી કલ્યાણકારી સાબિત થશે. પંચામૃત દહીં, દૂધ, ઘી, મધ અને સાકરનો યોગ કરી અને બનતા દ્રવ્યને પંચામૃત કહેવાય. આનાથી પૂજા કરવી લાભ કરતા નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે પરિવારને લઈને કોઈ બાબતે તમને ચિંતાઓ આજે સતાવી શકે છે. જૂના વિવાદને કારણે તમારા મનમાં બેચેનીનો અનુભવ થઈ શકે, થોડીક ચિંતાઓ વધી શકે એવા ગ્રહમાન ક્યાંક બની રહ્યા છે. તમે તમારા કર્તવ્યોને પૂર્ણ કરવા માટે આજે કોઈ નિર્ણય લેશો, કઠોર નિર્ણય લેવો પડી શકે એવા પણ ગ્રહમાન છે. આજે વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય રહેશે, તો વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની આવશ્યક છે.
ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ભગવાન શ્રી રાધા કૃષ્ણની પૂજા અર્ચના કરવી તમારા માટે શુભ રહેશે, મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે, થોડુંક ફોકસ રહેવાની જરૂર છે. નાણાકીય બાબતે આજે સાવચેત રહેવું તમારા માટે શુભ રહેશે. આજના દિવસે વ્યાપારમાં થોડો ઘટાડો પણ થતો જોવા મળી શકે. રૂટીન કરતાં થોડો ઓછો બિઝનેસ થાય એવા પણ ગ્રહમાન છે. પરિવારમાં આંતરિક વિખવાદ થવાની પણ સંભાવનાઓ છે. ધ્યાન રાખવું, સાવચેત રહેવું હિતાવહ છે. પારિવારિક એકતા બનાવવા પ્રયાસ કરવો હિતાવહ રહેશે. પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે એવી પણ ગ્રહોની આજે સ્થિતિ જોવા મળી રહી છે. ટૂંકમાં દિન તમારા માટે થોડો પીડાકર છે. વાત કરેલી ઉપાયોની જે કરવાથી તમારા દિવસમાં વધારે શુભતા આવી શકે, લાભની સ્થિતિ બની શકે, તો ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે જો તમે સફેદ રંગનો પ્રયોગ કરશો તો શુભ રહેશે. ઉપાય આજના દિવસે અન્નદાન કરવું, ભૂખ્યાઓને ભોજન કરાવવું તમારા માટે લાભકર્તા કે મંગલકારી સાબિત થતું જોવા મળશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે ઉતાર ચઢાવથી ભરેલો આપનો આજનો દિવસ રહેશે. સ્વાસ્થ્યની બાબતે તમારું મન પરેશાન રહી શકે, બેચેની અનુભવ કરી શકે છે. પારિવારિક સમસ્યાઓ પણ આજે વધતી જોવા મળશે. તો નાણાકીય સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. કોઈ ખાસ કાર્ય માટે ટ્રાવેલિંગ કરવું પડી શકે એવી ગ્રહની સ્થિતિ છે. એટલે એકંદરે વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એટલો લાભ કરતા જોવા મળતો નથી, મધ્યમ છે. ઉપાય કરવા આપના માટે શુભ રહેશે. ઉપાય આજે તમારા માટે શુભ રંગ છે જાંબલી રંગ. કોઈ પણ રીતે જો તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ તમારા માટે કલ્યાણકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારા અધૂરા કામ પૂરા થઈ શકે એમ છે. આજે કોઈ મોટો નિર્ણય તમે લઈ શકો જે તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. પરિવારમાં ચાલતા વિવાદનો પણ આજે અંત આવી શકે. કોઈ બાબતે વિવાદ ચાલી રહ્યો છે, મન દુઃખ છે, તો આજે દૂર થશે. પરિવારજનોનો તમારા તરફ ઝુકાવ રહી શકે. પરિવારના લોકો તમારી પ્રત્યે લાગણીનો અનુભવ કરી શકે છે. તો આજે માનસિક બેચેનીનો અનુભવ પણ ક્યાંક થઈ શકે છે. એટલે એકંદરે દિવસ તમારા માટે આજે ટૂંકમાં મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રાખોડી છે. કોઈ પણ રીતે આ રંગનો જો પ્રયોગ કરો છો તો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે શિવાલયમાં દર્શન કરવા, થોડું ઘી, ઓછામાં ઓછી 2 ચમચી ઘી શિવલિંગ ઉપર અર્પણ કરવું, ત્યારબાદ જળનો અભિષેક કરવો તમારા માટે સુખદ, મંગલકારી અને લાભકર્તા સાબિત થશે. તો વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. તમને વ્યાપારમાં મોટો સોદો આજે પાર પડી શકે, અથવા મોટી ડીલ ફાઇનલ થઈ શકે એવા ગ્રહમાન છે. નવી ભાગીદારી શરૂ કરવા માંગો છો તો આજે એ પણ થઈ શકે એવી પણ ગ્રહોની આજે સ્થિતિ જોવા મળી રહી છે. પરિવારમાં શુભ કાર્યની તકો મળશે. આજે કોઈ પણ રીતે શુભ માંગલિક કાર્ય થઈ શકે એવા અવસરો આજે તમને મળી શકે એમ છે.
પરિવાર સાથે કોઈ યાત્રા ઉપર આજે બહાર જઈ શકો, કોઈ ટ્રાવેલિંગ, કોઈ સ્પોટ પિકનિક માટે, કોઈ યાત્રા માટે જઈ શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારા માટે ગાયત્રી મંત્રનો જાપ ખૂબ શુભ મંગલકારી સાબિત રહેશે. જી તો દર્શક મિત્રો, આપણે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 3 નંબર જે છે બૃહસ્પતિનો છે, 2 નંબર ગુરુનો. આજે ગુરુચંદ્રનો યોગ એટલે ગજ કેસરી યોગ અને આજનો દિવસ એટલે ગુરુ પુષ્યામૃત યોગ પણ બની રહ્યો છે. દિવસ શુભ છે, મંગલકારી છે. તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થઈ શકે. બિઝનેસમાં સફળતા પ્રદાન કરવાળો દિવસ છે, લાભકર્તા છે. વ્યવસાયિક દ્રષ્ટિએ અને આર્થિક બાબતે આજનો દિવસ તમારા માટે સુખરૂપ પાર થતો જોવા મળી રહ્યો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષની. આજે શ્રાવણનો ગુરુવાર. જો કુંડલીમાં ગુરુ ખરાબ હોય તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં નબળા પડતા હોય છે. વ્યાપાર વ્યવસાયમાં આર્થિક બાબતો પણ અટકાયતો જોવા મળતી હોય છે. તો ગુરુવારનો દિવસ છે. આજે પીળા પુષ્પ દ્વારા બૃહસ્પતિ પૂજન અવશ્ય કરવું. જો ઘરમાં બૃહસ્પતિ યંત્ર કે પ્રતિમા નથી તો શિવલિંગ ઉપર પણ પીળા પુષ્પોથી પૂજા કરવી એટલી જ લાભકર્તા અને કલ્યાણકારી સાબિત થશે. અને આજે ગુરુ પુષ્યામૃત યોગ છે. જો સામર્થ્ય હોય તો કંઈક સોનાની વસ્તુ અથવા ચાંદીની વસ્તુ, કંઈ નહીં તો તાંબાની વસ્તુ પણ ખરીદવી મંગલકારી સાબિત થશે. આજના દિવસે ઉપાય અવશ્ય કરો. બીજા નંબરમાં ગુરુ પુષ્યામૃત યોગના દિવસે લક્ષ્મી પૂજાનો પણ મહિમા છે, તો આજે એ પણ કરો. તમારા ઘરમાં મહાલક્ષ્મીની કૃપા બની રહેશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશું. વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો કલ્યાણપ્રદ રહેશે, મંગલપ્રદ રહેશે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર. ચંદ્રામ પ્રભાષામ યશસા જ્વલંતીમ શ્રિયમ લોકે દેવદુષ્ટામ ઉદારામ તામ પદ્મિનીમ શરણમ અહમ પ્રપદ્યે ઓર લક્ષ્મીર્મે નસતામ ત્વામ ઋણે. શ્રી સુક્તમની આ રૂચા છે. આનો પાઠ આજના દિવસે મંગલકારી સાબિત થશે, તમામ બાબતોમાં સફળતા પ્રદાન કરનાર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તારો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.